નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોયત. મંચસ્થ અમારા પરિવારના આચાર્ય બાળકો, ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો અવસર છે અને આજનો દિવસ પણ ઘણો મહત્ત્વનો છે. આજની એકાદશી ગીતા જયંતિ કહેવાય. આજના દિવસે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેના ઉપર આજે શ્રી રાકેશલાલજીએ વચનામત કર્યા. ગીતા એક એવો ગ્રંથ છે કે જે દરેકને લાગુ પડે છે. કોઈ બી સંપ્રદાય હોય, કોઈ પણ જાતનો માનવ હોય, કોઈ પણ ધર્મનો અવલંબી હોય, પણ ગીતાનો ઉપદેશ માનવ માત્ર માટે છે. જે વિષાદ અર્જુનને થયો આજે આપણે બધાને છે. એ મહાભારતનું યુદ્ધ બધાના હૃદયમાં ચાલી જ રહ્યું છે. તારું મારું, આ મારા, આ બીજાના. એનું કારણ શું છે? આપણો મોહ, મોહ અને મમતા. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. જ્યારે અહંતા અને મમતાનો નાશ થાય તો જીવને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. આ અહંતા અને મમતા આપણને મોહમાં પમાડે છે અને આપણા સ્વરૂપને વિસ્મૃત કરાવી દે છે. અને આને નષ્ટ કરવા માટે જ્યારે સાચા સ્વરૂપનું જીવને જ્ઞાન થઈ જાય તો જ મોહ નષ્ટ થાય. એક બહુ પ્રાચીન કથાનું સંસ્મરણ મને થાય છે. જ્યારે રાજાઓના રાજ્ય હતા અને એની રાજધાનીમાં એના મહેલની આગળ બહુ ભીડ ભેગી થઈ ગઈ. સવારથી માણસો જો બધા ભીડ ભેગી થઈ ગઈ. એનું કારણ શું હતું કે એક એવો માણસ, દુઃખી જેવો દેખાતો, થોડો વિક્ષિપ્ત જેવો દેખાતો માણસ એ અંદર પ્રવેશ કરવા માગતો હતો. બધાએ પૂછ્યું કે ભાઈ તું શું કરવા? ના, મારે અહીંયા રહેવું છે. અરે ભાઈ, આ તો રાજાનો મહેલ છે, કોઈ સરાય કે ધર્મશાળા નથી. ગામમાં બીજી ધર્મશાળાઓ છે, ત્યાં તું જા. ના, મારે તો અહીંયા જ રહેવું છે. એટલે બહુ ભીડ ભેગી થઈ ગઈ. એને બધા સમજાવે. રાજાને જઈને કોઈને વાત કરી કોઈએ કે આવી રીતે એક માણસ બહાર ઊભો છે અને મહેલમાં રહેવા માગે છે. અને એ રાજાને થોડું સ્મરણ થયું. છેલ્લા 4-5 દિવસથી એણે કોઈ ગેબી અવાજ સંભળાતો હતો કે હે રાજા તું પાછો આવી જા, હે રાજા તું પાછો આવી જા. અને આ માણસનો અવાજ પણ કંઈક એવો લાગ્યો. રાજાએ કીધું કે એને અંદર બોલાવી લો. એને રાજાની પાસે લઈ ગયા કે ભાઈ શું કારણ છે, કેમ તું આ ઝઘડો કરે છે? કે રાજન, મારે અહીંયા રોકાવું છે. કે ભાઈ આ તો રાજધાની છે, હું અહીંયાનો રાજા છું અને અહીંયા રહેવા માટેની ધર્મશાળાઓ છે. કે ના, મારે તો અહીંયા જ રહેવું છે. તો આવી હટ કેમ કરે છે? તું તારો પરિચય આપ. ત્યારે એણે કીધું કે જો આજથી 25 વર્ષ પહેલાં હું આવ્યો તો ત્યારે તું રાજા નહોતો, બીજો કોઈ હતો રાજા. કે હા, એ મારા પિતાશ્રી હતા. એના 25 વર્ષ પહેલાં હું આવ્યો તો, 50 વર્ષ પહેલાં, ત્યારે કોઈ બીજા રાજા હતા કે મારા પિતામહ હતા. એટલે તો આ ધર્મશાળા જ છે ને. 25 વર્ષ પછી બદલાઈ ગયા. એટલે આ રાજા ધર્મશાળા જ છે, એટલે હું ઉતરવા માગું છું. એમ કહીને એ તો વિદા થઈ ગયો. પણ રાજા વિચારમાં પડી ગયા કે વાતમાં ઘણી ગહેરાઈ છે.
કે આ જગત એક ધર્મશાળા જેવું જ છે. થોડા દિવસ માટે આવીએ છીએ અને આપણે જતા રહીએ છીએ. 25 વર્ષ પહેલાં મારા પિતા હતા, એના પહેલાં પિતામહ હતા. એ જે સાત્વિક વ્યક્તિ જે હતો, બહુ જ્ઞાની વ્યક્તિ હતો. રાજાને એના વચનો ઉપર એટલી ગહેરાઈ લાગી કે આ ઘણી ગંભીર વાત મને કરી ગયો. અને ઘણા છેલ્લા વખતથી મને એનો અવાજ આવતો હતો કે રાજા આવી જા, રાજા આવી જા. એનો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, જે ભગવદ્ ગીતાનું આ વાક્ય છે, એને હૃદયસ્થ થઈ ગયું. એને થયું કે હવે મારે આ રાજપાટ છોડી દેવું જોઈએ, કેમ કે એક દિવસ તો મારે પણ જવાનું છે અને હવે સમય આવી ગયો છે. એને વૈરાગ્ય થઈ ગયું અને રાજપાટ છોડીને વનમાં જવા તૈયાર થઈ ગયો. એ વાતની એટલી બધી ગંભીર અસર એ રાજાના મન ઉપર થઈ. તો પ્રિયજનો, આ આખું સંસાર એવું જ છે. ક્યારે કોણ કઈ વાત કહી જાય, આપણને એની ગહેરાઈ સમજમાં આવી જાય તો આપણે સમજી જઈએ. એને બહુ ઉત્તમ વાત કરી હતી કે તું થોડા સમયનો જ મહેમાન છે અહીંયા, પછી તારે બી જવાનું છે. આપણે દુનિયામાં આવીએ છીએ, જેટલું આપણું આયુષ્ય હોય એટલું રહીએ અને પછી જતા રહીએ. પણ આપણા સત્કર્મોને લોકો યાદ કરે છે. આપણે ધન કેટલું ભેગું કર્યું એને કોઈ યાદ નથી કરતું, પણ આપણાથી સત્કર્મો કેટલા થયા, લોકો માટેના સત્કાર્યો કેટલા થયા, કેટલી ભગવત સેવા કરી, કેટલી માનવ સેવા કરી, એ જ આપણા માટે હંમેશા યાદગાર બની જાય છે. પ્રિયજનો, આવતું વર્ષ એ પણ ઘણું મહત્ત્વનું છે. જો આ વૃદ્ધામ 21 વર્ષ પૂરા કરીને 22મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આપણે જ્યારે પૂરું થાય છે ને ત્યારે એને ઉજવીએ છીએ. આવતું વર્ષ એ 22મો પાટોત્સવ આ આરંભ થઈ ગયો, પણ પૂર્ણ ત્યારે થશે. તારીખ 27/11/24 એ 25 27/11/25 કે 25 વર્ષમાં આવશે થી 3 સુધી 3 ડિસેમ્બર સુધી જે સપ્તાહ થશે. અને એ વખતે ક્રમ આવશે અમારા જ્યેષ્ઠ આત્મજ યદુનાથજી મહોદયનો. અને એક અદ્ભુત વિષય છે, અમદાવાદમાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. 84 કોષ બ્રજ પરિક્રમા રસપાન. આજે આપણે બધા 84 કોષની યાત્રા કરવા જઈએ છીએ, પણ એનો ભાવ શું છે, એનો આનંદ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ બધું બાવા સમજાવશે. એટલું સુંદર આ વિષય છે. જેમ આ વખતે આપણે 7 દિવસ 7 વિષય ઉપર રાખ્યા, એમ આવતો વર્ષ આ 84 કોષ ભજ પરિક્રમા રસ મહાત્મ્યનો યદુનાથજી મહોદયશ્રી દ્વારા વર્ણન થશે. 27 તારીખથી 3 તારીખ સુધી આપણે એનો લાભ લેવાનો છે. અમારા મેહુલભાઈ તો આ છેલ્લા 2 દિવસથી મને કહી રહ્યા છે જે આવતા વર્ષે પણ હું સંપૂર્ણ મનોરથી થવાનું છું. અને હજી પણ આ જયેશભાઈ લાલીવાળા એને પણ કહેવડાવ્યું છે, જેને થવું હોય. અમે તો આ મહાયજ્ઞમાં બધાને આમંત્રિત કરીએ જ છીએ કે આ એક સદકાર્ય છે. પ્રિયજનો, આપણને ઠાકોરજી નિમિત્ત બનાવે છે અને આપણે દ્વારા અનેક લોકોનું કલ્યાણ થાય છે. આ અદ્ભુત વાણી માનવના હૃદયમાં પહોંચી જાય તો એને સાચે સાચ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય, એનો મોહ નષ્ટ થઈ જાય. અને અત્યારના આ ઇલેક્ટ્રોનિકના યુટ્યુબના માધ્યમથી અનેક દેશોમાં એનું પ્રસારણ રાત્રે 9:30 વાગ્યાથી અહીંયા થાય છે. આપણી યુટ્યુબ ચેનલમાં અનેક દેશોના લોકો જુએ છે આને અને એને માણે છે. તો આવતા વર્ષ માટે પણ જેને પણ મનોરથથી થવું હોય એ સહર્ષ પોતે સંપૂર્ણ મનોરથથી, મુખ્ય મનોરથથી, સહમનોરથથી એમાં પોતે નામ નોંધાવી શકે છે. આને એક સદભાગ્ય આપણે માનવું કે આપણે નિમિત્ત બનીએ છીએ. ઠાકોરજી આપણને નિમિત્ત બનાવે છે.
કેમ કે લક્ષ્મીનો જો સદુપયોગ ન થાય તો કોર્ટ કચેરીમાં, બીમારીમાં ક્યાંક એનો રસ્તો ગોતી લે છે. જળ ઢોળાય તો જ્યાં ઢાલ હોય ત્યાં જતું રહે. પણ એ સરસ્વતી લક્ષ્મી જો સારા સદમાર્ગે જાય તો આપણું તો કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય અને અનેક લોકોનું કલ્યાણ થાય. એ કલિયુગમાં શ્રવણ ભક્તિને સૌથી શ્રેષ્ઠ એટલે જ કહી છે. આપણે બીજું કંઈ ના કરી શકીએ પણ ભગવાન નામના નિમિત્ત બનીએ કે હું લઉં ને બીજાને લેવડાવું, એનાથી મોટું સદકાર્ય શું હોઈ શકે. અને ખરેખર આ લોકોની વાણી એટલી સુંદર છે. અમારા યજુરાજજી, રાકેશજી, જયદેવજી, પ્રથમેશજી, બ્રજરાજ આ બધા તૈયાર થઈ ગયા છે. હવે તો હું પોતાની જાતને શ્રોતા માનું છું. આ લોકો નાના હતા તો મને ખ્યાલ છે વ્રજભૂમિમાં વંદના સ્કૂલમાં અમે આ લોકોને પ્રવચનો કરાવતા. પણ એ જે સંસ્કાર પડ્યા આજે પૂરા વિશ્વમાં, હવે મને મારા પરિચયની કોઈ જરૂર નથી કે યદુરાજજીના પિતાશ્રી છે, દ્વારકેશજીના પિતાશ્રી છે. અને એ ખરેખર સદભાગ્ય છે કે પુત્રના નામથી પિતાનો પરિચય થાય. અને ભવિષ્યમાં અમારા ચિરંજીવ બ્રજરાજ બાવા અને પૃથ્વીશ બાવા પણ એટલા જ તૈયાર થશે. એ બીજી એક વધાઈ હું આપું છું. જો શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે તારીખ 24 તારીખે 24/12, તો 3 દિવસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે. 22, 23 અને 24 વલ્લભાખ્યાન ઉપર અમારા બ્રજરાજ બાવા વલ્લભાખ્યાન ઉપર વચનામત કરશે આપણા વૃદ્ધામ બાગમાં. 22, 23 અને 24મીએ ધર્મસભા થશે અને શોભાયાત્રા નીકળશે અને જલેબી ઉત્સવ વૃદ્ધામમાં થશે. તો આપણે બધાને સહર્ષ આમંત્રિત હું કરું છું કે બધા આવજો અને એમના લાભ લો અને એમનો ઉત્સાહ વધારો. આપણા યુવાન બાળકોને આપણે ઉત્સાહિત કરીએ તો એમને પ્રેરણા મળે વધારેમાં વધારે. અને એ લોકો જે કીર્તન કરે છે તમે જો સાંભળો છો, ઘણીવાર તમે દર્શનમાં બ્રજરાજ બાવાને, પ્રથમેશ બાવાને બહુ સુંદર કીર્તન કરે છે. અને એની તો હમણાં સીડી પણ બહાર પડવાની છે પૃથ્વેશ બાવાની. 1-2 દિવસમાં એનું આપણે અહીંયા વિમોચન પણ કરીશું. તો અમે તો નિશ્ચિંત હવે થઈ ગયા ઠાકોરજીની કૃપાથી કે આ ત્રણેય બાળકો તો હતા તૈયાર, પણ અમારા પૌત્રો આ બંને પણ તૈયાર થઈ ગયા છે કે જે સતત તમને ભગવત નામ લેવડાવતા રહેશે. અને હવે તમારું કાર્ય છે કે એને તમારે વધાવવાનું. કોઈ બી ઉત્સવ હોય વૃદ્ધામનો, સહર્ષ એમાં તમે જોડાઈ જાઓ. આ આપણા જીવનનું સાફલ્ય છે પ્રિયજનો કે આપણા દ્રવ્યનો વિનિયોગ આપણે એમાં કરી શકીએ. અને આ સૌથી મોટી સેવા છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે શ્રવણ ભક્તિ જે આપણા મન સુધી પહોંચે અને એમાં ઘણા બધાના મોહ નષ્ટ થાય, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય કે હું કોણ છું, મારું શું કર્તવ્ય છે અને મારે શું કરવું જોઈએ. સ્વરૂપની જે વિસ્મૃતિ થઈ ગઈ છે એ સ્વરૂપનું જ્ઞાન આપણને આ આચાર્યોની વાણીથી થતું હોય છે. અને અમારું તો આ કર્તવ્ય છે. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે શાન્વય કલ્પિતા. અમારા વલ્લભના આચાર્યો બાળકોનું પદાર્પણ ભૂતલ ઉપર એના માટે જ છે કે અમે વલ્લભના સંદેશને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીએ. જે કાર્ય આજે અમારા દ્વારકેશજી બાવા કરી રહ્યા છે, વિશ્વના ખૂણે ખૂણે એ પુષ્ટિ ભક્તિનો પ્રચાર ને પ્રસાર થઈ રહ્યો છે. પ્રિયજનો, ખૂબ મને આનંદ છે કે આપ લોકો આટલી મોટી સંખ્યામાં હાજર થયા. દેશ પરદેશથી, અમેરિકાથી પણ વૈષ્ણવો આવ્યા છે,
ક્યાં ક્યાંથી વૈષ્ણવ આવ્યા છે, જેની કલ્પના નહોતી એ પણ આવ્યા છે. એ તો ઘણીવાર ઠાકોરજી ક્યાં કોઈને બોલાવે છે. આપણે લૌકિક બુદ્ધિથી એમ વિચારીએ કે આ અશક્તિમાન છે, આ નથી, પણ ઠાકોરજીની શક્તિ એવી મળી જાય કે એ વ્યક્તિ પહોંચી જાય છે. ત્યારે તમે તો આ નગરમાં રહો છો, અમદાવાદમાં રહો છો, ગુજરાતમાં રહો છો, એને તો જરૂર લાભ લેવો જોઈએ. આ ભાગ્યશાળી જીવો છે કે જે દર વર્ષે આ કાર્યક્રમમાં જોડાય છે. હું બધાને એની શુભકામના અને શુભ આશીર્વાદ આપું છું. જે આ વર્ષે મનોરથી થયા એને છેલ્લે દિવસે અમે ઉપરના ઉડાડીને એમનું સન્માન કરીશું. પણ આજના દિવસે ગીતા જયંતીની શુભકામનાની સાથે સાથે આ વધાઈ પણ હું બધાને આપી જ રહ્યો છું કે આવતા વર્ષે પણ જોડાજો. તારીખ 27થી 3 સુધીમાં. અને આ 84 કોષ વજ પરિક્રમાનું શું મહાત્મ્ય છે એનો થોડો ઘણો પરિચય યદુરાજ મહોદય શ્રી હમણાં આપને આપશે. ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું છું. શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય.